ભેંસ દોડું દૂધ આપે છે અને ઈ ભેંસ મને બહુ ગમે છે એમ કરીને પોતે આ પ્રાર્થનાની બધું શરૂઆત કરતા પછી પોતે ભણાવતા આમનો ક્રમ ચાલતો. હવે એની અંદર એક ટીડીઓ માસ્ટર આવ્યો. આપણે ગામડે ભણતા એટલે આપણને ખ્યાલ છે કે ઉપરથી તાલુકા ડેવલપિંગ ઓફિસર આવે ચેકિંગ માટે. હવે પોતે આ ક્લાસની અંદર આવ્યા અને એને એમ થયું કે નાના ક્લાસ ને બધું સરસ છે, ગાર્ડન બધું સારું છે, ભલે એટલે ભેંસો સરતી, પણ એને એમ થયું કે આપણે એકાદો પ્રશ્ન પૂછીએ. તો માસ્ટરને કે પ્રશ્ન પૂછો. માસ્ટર કે પૂછો. અને ઓલાને મનની અંદર શું પ્રશ્ન આવ્યો એ કે છોકરાઓને કીધું કે તમને જેને આમાંથી એક પાલતુ પ્રાણી વિશે 5 વાક્ય આવડે ની હાથ ઊંચો કરો. આખો ક્લાસ આમ બધા બેન્ચ ઉપર ઊભા થઈ ગયો. એટલે બધાને એમ થયું કે આપણે છેલ્લી બેન્ચ વાળાને પૂછીએ. એટલે કીધું ઊભો થા, તું બોલ, પાલતુ પ્રાણી વિશે 5 વાક્ય બોલો. એટલે તરત ઓલાને ઊભો કર્યો. ઓલો શું બોલ્યો કે ભેંસ એક પાલતુ પ્રાણી. કેમ બંધ થઈ ગયા બધા? ભેંસ કાળી હોય છે, ભેંસ દોડું દૂધ આપે છે અને એ ભેંસ મને બહુ ગમે છે. ઓલો ખુશ થઈ ગયો, નાના સરસ છે. પણ પછી એને એવું થયું કે એક સવાલ કરીએ કે પછી આપણે નીકળી જઈએ, બહુ લાંબુ અમારે રોકાવું નહીં. એટલે એને બીજો સવાલ કર્યો એ કે વડાપ્રધાન વિશે બોલો. બધા છોકરા ઘડી 2 મિનિટ તો આમ સિરિયસ થઈ ગયા. પછી બધા આમ લાઈટ થઈ ગયા, બધા ઠેકડા મારવા મળ્યા કે હું બોલું. એટલે પાછો એક છોકરો ઊભો કર્યો કે હું પહેલી બેન્ચ વાળાને પૂછીએ, કારણ કે થોડોક અઘરો સવાલ. એટલે ઓલો ઊભો થયો એ કે માનનીય નરેન્દ્રભાઈ મોદી આપણા વડાપ્રધાન છે, પોતે શાકાહારી છે, માંસ ખાતા નથી, એટલે દૂધ પીવે છે. ઈ દૂધ ભેંસનું પીવે છે. પાછા ઓલા 5 વાક્ય શરૂ કર્યા કે ભેંસ કાળી હોય છે, ભેંસ દોડું દૂધ આપે છે, ઈ ભેંસ મને બહુ ગમે છે. ઓલો ચકરી ખાઈને પડી ગયો કે આ ગમે ને લઈ એની ભેંસ જ કેમ આવે છે? હવે કઈ નક્કી કરવું પડશે, આમાં ફોલ્ડ ઊભું છે. એટલે એને નવો સવાલ કર્યો. એટલે એને વિચારીને સવાલ કર્યો કે હવે કે બગીચા વિશે બોલો એમ. ઓલા છોકરા પાછા ઘડીક સિરિયસ થઈ ગયા, પાછા આખો ક્લાસ ઊંડ્યો. એટલે ઈ તો કે હેલો સવાલ આવ્યો. એટલે કીધું ઊભો થા. એકને ઊભો કર્યો બોલ્યો કે સાહેબ અમારા સ્કૂલની અંદર એક સરસ મજાનું ગાર્ડન છે, આવડા જે અમારા ક્લાસ ટીચર છે ઈ તે પોતે ભેંસ લઈને અંદર આવે છે. ઈ ભેંસ પાછી કાળી હોય છે, ઈ ભેંસ દોડું દૂધ આપે છે અને ઈ ભેંસ મને બહુ ગમે છે. ઓલો તો એટલો મગજની અંદર ટમરી ખાઈ ગયો તો પ્રિન્સિપાલને મળવા મળ્યો અને સીધો ગાડી કિક મારીને નીકળી ગયો. એમાંથી ગામની ભાગળ પહોંચ્યો. ત્યાં જે માસ્ટર હતા ને એના ઘરવાળા એ પોતે આમથી ભેંસનું ટોળું લઈને સડાવીને આવતા હતા અને પોતે ઊંધે કાંઈ ભેંસ જ થઈ ગઈ, ભેંસ એને પટકાણો અને પોતે બેભાન થઈ ગયો. અને પછી હોસ્પિટલની અંદર લાવ્યા. એક્સિડન્ટ વાળો કેસ કહેવાય. એટલે ઓલો બેભાન થઈ ગયો હતો અને ગમે એમ કરીને ભાનમાં લાવ્યો કે એક્સિડન્ટ થયું છે ને એને હું છું એમ. એટલે ઓલા પોસ્ટમોર્ટમ રિપોર્ટ કરવા માટે, પોસ્ટમોર્ટમ આનું બધું રિપોર્ટિંગ કરવા માટે આવ્યા અને સામે બેઠા. અને બોલો જ્યારે ભાનમાં આવ્યો એટલે પોલીસ વાળાએ કીધું કે સાહેબ તમને આ એક્સિડન્ટ થયું છે ને યારે. એટલે ઓલા કરવા માટે આવ્યા અને સામે બેઠા. અને બોલો જ્યારે ભાનમાં આવ્યો એટલે પોલીસ વાળાએ કીધું કે સાહેબ તમને આ એક્સિડન્ટ થયું છે ને યારે. એટલે ઓલાએ પાછું શરૂ કર્યું કે મારો બહુ ભટકાળો ભેંસ યારે. ઈ ભેંસ એક પાલતુ પ્રાણી છે, ભેંસ કાળી હોય છે, ભેંસ દોડું દૂધ આપે છે અને ભેંસ મને બહુ ગમે છે. જો આને ભેંસ કેવી રીતે પકડાય છે તો એવી રીતે પણ આપણે જે સત્સંગની અંદર આવ્યા છીએ તો આપણને પણ એક અક્ષર પુરુષોત્તમ ઉપાસના છે આપણા જીવની અંદર આ પકડાઈ જવી જોઈએ. આપણે આજીવન આ જ કરવાનું છે, જીવીએ ત્યાં સુધી. એટલે ઉપાસના એટલે હું તો ફરીવાર આપણે પાછું બોલીએ કે સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે, સ્વામિનારાયણ ભગવાન સર્વ કરતા હતા છે. એ સ્વામિનારાયણ ભગવાન સાકાર મૂર્તિમાન છે અને એ અત્યારે વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજમાં વિચરણ કરી રહ્યા છે. જો આ નિષ્ઠા આપણી પાકી હોય અને એના મુખ પર આપણે કથા વાર્તા સાંભળીએ તો આપણો જીવ છે એ ઉર્ધ્વ ગતિને પામે. નતર બીજા એવા ઘણા અધોગતિને પામવા વાળા બહાર બેઠા છે તો એનું પણ આપણે નિરંતર અનુસંધાન રાખવાનું. તો આજે 3 દિવસની પારાની પૂર્ણાહુતિ નિમિત્તે આપણે સૌના હૃદયની અંદર આ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતનું જે જ્ઞાન છે એ દ્રઢ થાય અને આપણે જે કંઈ પણ આજે શ્રવણ કર્યું છે આપણા હૃદયની અંદર ચરિતાર્થ થાય એવા શુભ વિચાર સાથે મારા સ્વામી આપણને સર્વને બળ બુદ્ધિ અને શક્તિ આપે કે જેમના શ્રી ચરણોમાં પ્રાર્થના. સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ